હવે વર્ણ ને જાતિ ને અંત ને બધું કરીને એવો ગોટાળો કર્યો છે અત્યારે, બધા એવા લડે છે આ વર્ણની બાબતમાં. અને હું એમ કહું છું, બહુ સાયન્ટિફિક છે. જાતિ જન્મથી હોય છે, યસ, જાતિ ખોટી નથી. આટલી જાતિ એ વૈવિધ્ય છે, એ આપણી સમૃદ્ધિ છે. જાતિ ખોટી નથી, જાતિવાદ ખોટો છે. આજે જાતિવાદ વકર્યો છે ને, એ નુકસાન કરે. એમાં જે ઊંચ નીચના ભાવો આવી ગયા, એ સમસ્યા છે. બાકી સમાજને એક શરીરના રૂપમાં તમે કલ્પના કરો તો આ બધા જ સમાજના અંગ છે. અને આપણા શરીરના અંગો આપસમાં લડે છે. પગમાં કાંટો વાગ્યો હોય તો માથું સૂઈ શકતું નથી. વિચાર કરે કે આનું કંઈક કરવું પડશે, આ સમસ્યાને દૂર કરવી પડશે. સમાજના એક વર્ગની સમસ્યાને લઈ અને સમાજના બીજા વર્ગો ચિંતિત થાય કે આને મદદ કરવી પડે, આની સમસ્યાને દૂર કરવી પડે. એટલે માથું તરત વિચાર કરે, હાથ ભેગા થાય, મદદ કરે, પગ ઉપર પગ ચડાવે. આ હાથ પોતાના હાથમાં કાંટો લે અથવા તો સોઈ લે અને પછી પગના કાંટાને કાઢે. દિમાગ કામે લાગે, પગના કાંટાને કાઢે. દિમાગ આદેશ કરતું જાય, ડાયરેક્શન દેતું જાય. હાથમાં સોઈ લઈ, સોઈ પકડીને એ કાંટો કાઢતા જાય દિમાગના આદેશ પ્રમાણે, અને પગનું દર્દ દૂર થાય. સમજાય છે? આ ટીમ વર્ક તમને સમજાય છે? અને ટીમ વર્ક માટે થઈને કેવો પરસ્પર કોઓપરેશન અને સદભાવ. જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં લાવી શકાય. આ બધા જ અંગો છે સમાજના. કિડનીનું કામ ફેફસા નહીં કરે, ફેફસાનું કામ લીવર નહીં કરે, ब्रेन काम हार्ट नहीं करे, हार्ट नु काम ब्रेन नहीं करे. हर एक ऑर्गन की अपनी एक आइडेंटिटी है, अपनी एक विशेषता है. उसी प्रकार हर जाति की अपनी विशेषता है. पण वाद, हार्टवाद ने ब्रेनवाद ने किडनीवाद ने લીવરવાદ એવું હોય યાર? આ વાદ ખોટો છે. આ વાદને કારણે વિવાદ થાય છે. જાતિવાદ નુકસાન કરે. ભાઈ કોઈ ભેદ ન હોવો જોઈએ, બધા માણસ એટલે માણસ એટલે માણસ, કોઈ ભેદ ન હોવો જોઈએ. ઉભા 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 ઉતાવળા ન થાય. કેરી એટલે કેરી એટલે કેરી એટલે કેરી, કોઈ ભેદ ન હોવો જોઈએ. આ આફૂસ ને આ લંગડો ને આ પાયરી ને આ કેસર ને કોઈ ભેદ ન હોવા જોઈએ, એવું કહેવા માંગો છો? ચાવલ એટલે ચાવલ એટલે ચાવલ, તો આ બાસમતી ને આ કોલમ ને કોઈ ભેદ ન હોવા જોઈએ? તમે માનો કે ન માનો પણ એ ભેદ છે. છે. વાદ ખોટો છે, જાતિવાદ ખોટો. ઊંચ નીચની વૃત્તિ એ ખોટી. આ વાદ તમને સંકીર્ણ કરી નાખે છે. શરીરના બધા અંગો આપસમાં લડે તો જીવન જ શક્ય નથી. સમાજના બધા જ વર્ગના લોકો આ જ સમાજના અંગ છે. દરેક અંગની પોતાની વિશેષતા છે. દરેક અંગનું પોતાનું કામ છે. દરેક અંગનું પોતાનું મહત્વ છે. માથું કામ કરશે એ પગથી નહીં થાય, પગનું કામ મસ્તકથી નહીં થાય. તો કિડનીનું ફંક્શન એનું, હાર્ટનું ફંક્શન એનું પોતાનું. દરેક અંગ પોતાનું કામ કરે.
એ જે ભેદ છે એ વૈવિધ્ય છે, એ વિશેષતા છે, જીવન માટે જરૂરી છે. જાતિ ભેદ નહીં, જાતિવાદ નહીં. જાતિ જન્મથી છે. એટલે જ્ઞાન પ્રધાન બ્રાહ્મણ, બળ પ્રધાન ક્ષત્રિય, અર્થ પ્રધાન વૈશ્ય અને ક્રિયા પ્રધાન શૂદ્ર. આ શૂદ્ર શબ્દને તે એવો ભોગવી નાખ્યો, ગાળ લાગે. શૂદ્ર શબ્દ નહીં તો બહુ સારો. શોચતી ઇતિ. બાકીના ત્રણેય વર્ણોની જે ચિંતા કરે છે એ સર્વિસ સેક્ટરમાં છે, સેવાના ક્ષેત્રમાં છે. તો જે ખેતી કરે છે, જે વાણિજ્ય ટ્રેડિંગમાં છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઉદ્યોગમાં છે, જે પશુપાલનમાં છે, ડેરી ઉદ્યોગમાં છે, એ બધા વ્યાપારી, એ બધા વૈશ્ય બરાબર. પણ આ સેવા સર્વિસ સેક્ટરના જે લોકો છે એ કામ નહીં કરે તો ઓલાનું કામ નહીં થાય. परस्परावलंबन, यहां कोई भी संपूर्ण स्वतंत्र नहीं है. परस्परावलंबन, अस्तित्व को बनाए रखना है तो यह परस्परावलंबन आवश्यक है. वाद के चलते कोई विवाद नहीं, कोई भेद नहीं. પણ હવે પોતાના રોટલા શીખવા હોય ને એટલે આવા વાદ જગાડે. કુદરતની જે વ્યવસ્થા છે એ કુદરતના આશીર્વાદ છે. अपना दिमाग क्यों लगाते हो उसमें? स्वीकार करो, सद्भाव रखो. सब परमात्मा का ही स्वरूप है. सीय राम मैं सब जग जानी, करऊ प्रणाम जोरी जुग पानी.